પલ્લીની બધી તૈયારી થઈ ગઈ હતી। તમે દેખી શકો છો જો ચારે બાજુ દીવા મૂકી દીધા હતા, પ્રગટાઈ પણ નાખ્યા હતા। નીચે જો કુલડા જે મૂક્યા હતા એની અંદર પણ દીવા પ્રગટાઈ નાખ્યા હતા। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, આજે આઠમ થઈ છે એટલે કે આઠમની પલ્લીમાં મારા બેનના ઘરે આવ્યા હતા। હું, ઋત્વી અને વિવાસ આવ્યા હતા કારણ કે મારા બેને અમને જમવાનું કીધું હતું એટલે। તો હું તમને આઠમની પલ્લી કીધે ભરાઈ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો અત્યારે વિવાસ બતાવું છું, વિવાસ શું કરે છે તો જો અત્યારે વિવાસ કેવો રમે છે તમે દેખી શકો છો। હિંચકામાં બેઠો હતો, ધ્રુવી પણ તેને રમાડે છે, ઋત્વી પણ અહીંયા બેઠી હતી તમે દેખી શકો છો। ઋત્વીને લાગી છે ભૂખ, પણ આઠમની પલ્લી તમને ખબર કે 12 વાગે ભરાય, એના કારણે ઋત્વીને અત્યારે વેઇટ કરવો પડશે। પલ્લી ભરા પછી આપણે ખાવાનું હોય। તો જો વિવાસ બતાવું છું, તમે દેખી શકો છો। વિવાસ ખાજે, અહીંયા તો હિંચકો ખવડા, બે જા વચ્ચે, બે જા બેટા, બેસી જજે બેટા। જો વિવાસ હું વચ્ચે બેસાડું, અહીંયા પકડી લો, હેડો હિંચકા ખાય ખવડાવજો હિંચકો ધ્રુવીને। તો જો વિવાસ કેવો સરસ કોઈ હિંચકો ખાય છે અમારા બેનના ઘરે। જો ફ્રેન્ડ, તમને એક બીજી એક વસ્તુ બતાવું, આ તમે દેખી શકો છો, જો તમને બતાવું છું, આ માળો રહ્યો, આ કોનો માળો છે તમે કોમેન્ટમાં જણાવશો। ઉપરથી અહીંયાથી આવતી હતી ને અહીંયાથી માળો બાંધ્યો હતો, તો કોનો માળો છે તો હમણાં જ બાંધ્યો હતો। જો હિંચકાની અંદર એટલે નવી લાગે ને તમને, કારણ કે આ બધું ખુલ્લું હોય ને, આ બધું મારા બેનના ઘર આ બધું ખુલ્લું છે, એના કારણે અહીંયાથી ચકલી આવી જાય અને અહીંયાથી માળો બાંધી નાખ્યો હતો। જો કેટલો સરસ માળો બાંધ્યો હતો। જો આનું આવા જવાનો દરવાજો પણ તમને બતાવું છું, તમે દેખી શકો છો, આ દરવાજો જો નીચેથી પણ બધું પેક જ છે, આજુબાજુ બધું પેક, અહીંયાથી અંદર જવાનું છે, દરવાજો આવો હતો। જો વિવાસ કેવો દેખે છે, હું ઉપર હટતો ને તો વિવાસ દેખતો હતો। હા વિવાસ, એને શું કહેવાય, માળો કહેવાય બેટા, હા એ ના લેવાય। જો વિવાસ શું કે મને આર્યું આપો ને, એને ખબર નહીં કે માળો છે એટલે લેવાય નહીં। અત્યારે તો ચકલી નથી આવતી કારણ કે હમણાં વાવાઝોડું આવ્યું એના કારણે નેન ખબર પડી ગઈ કે અહીંયા તો બધા રહ્યા છે એટલે શું શું કે બચ્ચું આવી ગયું હતું એમાં અંદર આવ્યું હતું બચ્ચું એવું એમ। તો જો ફ્રેન્ડ, આ નાની છોકરી એમ કે ધ્રુવી એમ કે બચ્ચું આવ્યું, આની અંદર રહ્યું હતું બચ્ચું, આમાં રહ્યું હતું એમ બચ્ચું, કેવડું હતું, નાનું હતું મોટું થઈ ગયું એમ। એ શેનું બચ્ચું હતું, કોનું બચ્ચું હતું એ રહ્યું, ચકલી ચો હતી, દેવ ચકલી હતી ને, બરાબર દેવ ચકલી હતી। તો ફ્રેન્ડ જો દેવ ચકલી હતી, સુગડીનો માળો નથી, આ દેવ ચકલીનો માળો છે, તમે દેખી શકો છો। જો કેટલો સરસ માળો બનાવ્યો હતો, આજુબાજુ જો ગમે તે વસ્તુ લઈને બનાવ્યો હતો। કયા કલરની, બ્લુ કલરની હતી એમ, બરાબર। જો આ વિવાસ છે, જો કે બહુ પાડે છે। જો આમાં બેનનું ઘર હતું, જો અહીંયા કેટલું બધું પાણી બધી સુવિધા કરેલી છે પક્ષીઓ માટેની। શું કહેતી હતી ધ્રુવી, ધ્રુવી તું શું બતાવતી હતી, કઈ બાજુ ઘર બતાવજે, અહીંયા બતાવજે। જો ફ્રેન્ડ, આ ધ્રુવી ઘર બતાવે છે, આ રહ્યું જો ચકલીનો ઘર હતું, સરસ બનાવ્યું, કોને બનાવ્યું ધ્રુવી, આ રહ્યું તો પપ્પાએ બનાવ્યું, બરાબર સરસ બનાવ્યું। જો આ બાજુ દરવાજો પણ કરે તો તમે દેખી શકો છો, આ ઘર બનાવ્યું હતું। ફ્રેન્ડ જો વિવાસને હું હિંચકો ખવડાવું છું, તમે દેખી શકો છો। જો વિવાસ કેવી મજા આવે છે હિંચકા ખાવાની, આમ તો એકલો તો ચિકારે પાડતો હતો, પણ જો મારા જોડે જો હતા કેવું પકડી લીધું તો હિંચકો ખાય છે બેઠો બેઠો। વિવાસ જો મમ્મી બોલાવે, વિવાસ થઈ છે તે કામ જો મમ્મી બોલાવે, મજા આવે છે હિંચકો ખાવાની। જો ધ્રુવી આવી, જો ધ્રુવી આવી। ફ્રેન્ડ્સ, તમે દેખી શકો છો તો વિવાસને ઉપર જે માળો લટક્યો હતો એ લેવો હતો, એના કારણે જો વિવાસ કેવો ઊભો થઈ ગયો હતો। હવે જો આજુબાજુ હિંચકો પણ પકડી નાખ્યો હતો, એને જો ઉપરનો માળો જ દેખતો હતો કારણ કે એને માળો લેવો હતો એના કારણે। ફ્રેન્ડ જો અહીંયા મારી બેન વડા કરતી હતી, તમને બતાવજો, તમે દેખી શકો છો, આ પૂરીઓ કરે છે નહીં, બરાબર। જો આ વડા થઈ ગયા હતા, તમે દેખી શકો છો, આ બધા વડા છે ના પૂરીઓ। જો મારી બેન પૂરીઓ તરતી હતી। જો આઠમની રોટલી થઈ ગઈ ને, બરાબર। આ શું, આને શું કહેવાય, ભૂલી ગયો નામ, કુલડા, બરાબર। આની અંદર આપણે પેલું દીવો કરી મૂકીએ ને એ રહ્યું ને, બરાબર। જો આ રોટલી થઈ ગઈ હતી, તમે દેખી શકો છો। જો બધું હવે નિવેદ બાકી હતું, તો નિવેદનું મુહૂર્ત 12 વાગ્યાનું છે, 12 વાગે મુહૂર્ત કરશે, પછી હું તમને બતાવીશ। ફ્રેન્ડ્સ, પછી અમે હેતલના ઘરે જતા હતા કારણ કે અમારે હેતલના ઘરે જમવાનું હતું, એમને પલ્લી ભરાય છે। તો હવે જો રસ્તામાં જતા હતો તો અહીંયા તમે દેખી શકો છો, અહીંયા નેજા ચડાવવા જાય છે। જો કેટલી મોટી ધજા હતી હું તમને બતાવું છું, તમે દેખી શકો છો। આ કયા સમાજ છે મને ખબર નથી, પણ રસ્તામાં મળી હતી ધજા, એટલા માટે હું તમને બતાવું છું, તમે દેખી શકો છો। જો કેટલી મોટી ધજા જોવા મળે છે, અહીંયાથી આગળ લઈને જો હજી પેલો ભાઈ હજી ખેંચે જ જાય છે, એટલે કેટલી મોટી ધજા છે। જસ્ટ તમે વિચારો ખાલી, જો આગળ પણ તમે ધજા દેખી શકો છો, એટલે કે નેજા ચડાવવા લઈ જતા હશે આ લોકો। તો ફ્રેન્ડ, તમે આવી ક્યારે ધજા દેખેલી તો કોમેન્ટમાં જણાવશો। ફ્રેન્ડ, હવે હું તમને હેતલનું ઘર બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો જરા। જો અમે હેતલના ઘરે પહોંચી ગયા હતા તો વિવાસને ઘર આપ્યું હતું। આ ઘર એવું છે કે આગળ પૈસા મૂકીએ તો અંદર બિલાડી આવીને લઈ જાય। લે વિવાસ, આ પીછો મૂકજે, આ પીછો મૂક, અહીંયા મૂકો, લે હવા દબાવજે વારી, આ દબાઈ સીધી દબાઈ, આ
તું દબાય દબાય વાગરી દબાય ઈ દબાઈ નાખ વાગરી લાવ વાર્તા હા ના આવ્યું ઈ હોય બાર અડાઈ રહ્યું ઈ લઈ ગઈ એ વિવાન સિક્કો તો લઈ ગઈ ઈ આવ્યું દબાજે શું આવ્યું વિવાન જોજે એ બિલાડી આવી જો બિલાડી કી બાર આવે નહીં બાર આવીને અંદર જાય ને બેટા નહીં ફરીથી એ જો બાર આવી ઈ આવી ઈ આવી હવાની બી વાત હતો કરજે દબાજે ફ્રેન્ડ્સ તમે જોયું ને કે આગળ સિક્કો મૂકે તો બિલાડી અંદરથી આવીને સિક્કો બહાર લઈ જાય છે એવું કાંઈક આ રમકડું હતું મારા બેનના ઘરે તો વિવાન જો બેઠો બેઠો એ રમકડાને રમતો હતો મીના તું શું કરે શાક સમારા હા બટાકા મોરું બટાકા મોરે એમ તું કેટલા વાગે આવી હતી મીનાક્ષી હું 9:30 આવી 9:30 આવી હતી એમ ને બરાબર તો જો આ વિવાંશ કયો રમે છે જો આ કેવું સરસ ઘર છે આ પૈસા નાખવાનું ઘર છે તમે દેખી શકો છો આમાંથી જો પૈસા કાઢવાનું હોય પાછળથી પૈસા કાઢવાનો હોય આ દબાવ એટલે અંદર જાય જો બિલાડી નીકળે અહીંયાથી બિલાડી નીકળે અહીંયા રૂપિયા મૂકો એટલે આખી બિલાડી અંદર લઈને જતી રહે જો હું તમને બતાવું થોડાક પૈસા કાઢીને જો આ પૈસા કાઢ્યા જો વિવાંશ કેવો લે છે તમે દેખી શકો છો વિવાંશે પૈસા લીધા એ વિવાંશ અહીંયા મૂકી દો ચલો હેડો જો અહીંયા પૈસા મૂકશે એટલે સીધી અંદર બિલાડી અંદર લઈને જતી રહેશે આ મૂકજો અહીંયા બેટા જો આમ જેમ દબાઈ એટલે જો હે લઈને જતી રહ્યું ને આવી રીતે લઈને જતી રહે છે જતો લે લઈને જતું રહ્યું ને નહીં બેટા એ વિવાંશ જો પેલું બીજું લાવજે પેલું એરી બીજું શું છે લેતા દોડાવી લાવજે વિવાંશ એર્યું જો સાહેબ ભાઈ આપો જો આ વગાડજે આ શું છે પિયાનો છે ને ઈ સરસ આવડી ગયો વિવાંશ તો વગાડતા સારું આવડે હે વિવાંશ આમ ફરી જા વગાડજે લેજે વગાડો કીધું વગાડવાનું પગને મોઢું બધું આવી ગયું દોત બાકી હજી વગાડો વાહ ફ્રેન્ડ હવે અમે હેતલના ઘરે આવ્યા હતા હેતલના ઘરે પલ્લી ભરવાની હતી તો જો હું તમને બતાવું છું હેતલના ઘરે શું શું તૈયારી ચાલી રહી હતી તો જો આ મારા ભાણી છે જીનલ તો જીનલ તું શું કરે છે પૂરીઓ બનાવે એમ ને જો ઋત્વી પણ લોયા બનાવે છે તમે દેખી શકો છો ઋત્વી લોયા બનાવી બેઠી હતી હજી અહીંયા પણ બાકી હતી પૂજા કરવા માટેની તમે દેખી શકો છો જો પૂજાની તૈયારી રૂપે આ દરેક વસ્તુ મૂક્યું હતું તો જો આટલા બધા માતાજી છે જો અહીંયા કેટલું મંદિર સરસ શણગારેલું હતું આમાં બેનનું ઘર છે હેતલનું તમે દેખી શકો છો મંદિર કેટલું સરસ શણગારેલું હતું અહીં જો આજુબાજુ ફોટા અહીંયા બધા હાર પણ ચડાવેલા હતા વ્હાઇટ કલરના બધા હાર પણ તમે દેખી શકો છો અહીંયા જો ચાલના પણ બધું કરેલું હતું સાથીઓ ચાલના બધું કરેલું હતું તો જો હવે હેતલ બતાવું છું હેતલ શું કરે છે શું પલ્લી માટે દાળ ધોવે છે એમ મીનાક્ષી શું કર્યું હા તે બરાબર કોઈ નીચે મૂકી દો એટલે જગ્યા નહીં એટલે તે જોઈ તો પાણી નીકળે છે વાટકાની એટલે ત્યાં નીચે મૂકેલું બધું ભીનું થઈ ગયું એમ ને બરાબર જો તમે દેખી શકો છો કાળા વાળા વાટકો હતો એટલે પણ ખબર ના રહી એમ ને કે વાટકો તો સાજો લાગવા ઊંચો કજે નીચે કાળા નીચે કાળા એમ લીકીસ વાળો બરાબર એટલે આવતી એટલે એવું છે એમ ને બરાબર તો ફ્રેન્ડ જો આ હેતલનું ઘર છે તમે દેખી શકો છો પેલા આટલું સપનાનું ઘર હતું આ હેતલનું ઘર છે એનો મોટો રૂમ છે જો મારા બનેવી બહાર બેઠા હતા આમનું નામ છે રાજુકુમાર જો વિવાંશ ક્યાં છે તો કે મારા ભાણિયા જોડે છે તમે દેખી શકો છો આ મારો ભાણિયો છે ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો કુલડા થઈ ગયા હતા અને પૂરીઓ પણ તરાઈ ગઈ હતી જો આ છે કુલડા તમને બતાવું છું ઝૂમ કરીને તો આ છે કુલડા અને પૂરીઓ થઈ ગઈ હતી હવે પૂજા કરવાની હતી કારણ કે ટાઈમ થઈ ગયો તો 12 વાગી ગયા હતા તો પૂજા કરવા માટે મારા ભાણીઓ બેઠો હતો તમે દેખી શકો છો જો આગળ દીવા બધા ગોઠવી નાખ્યા હતા એટલે કે દીવટો પણ અંદર મૂકી દીધી હતી તમે દેખી શકો છો અને આગળ જો આખું મંદિર આ રીતે શણગારવી નાખ્યું હતું એટલે કે બધા ફોટાને ફૂલહાર પણ ચડાવી નાખ્યા હતા તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો હું તમને બતાવીશ કેવી રીતે પૂજા થાય છે ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે દેખી શકો છો પ્રસાદીના ભાગરૂપે મારી બેન વડા તરે છે તો જો આ શેના વડા છે તો ઋત્વી કહે છે તમે જરા સાંભળજો આ શું કરું ઋત્વી શેના વડા અરે અડદના વડા કાળી અડદ આખી આવે ને એના એવું છે એમ અડદના વડા એમ ને અરે બરાબર આ તો દબાઈ કરવાના હા પછી પાછા ફરીથી કરવાના ના ને હા પાછા ફરીથી બરાબર પલ્લીમાં ઉપયોગ થાય એમ ને
ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો હવે મારા બંને બેસી ગયા હતા તો એ બધી વસ્તુ મૂકે છે. તમને ખબર હોય કે પલ્લીમાં આ રીતે આપણે બધી વસ્તુ ગોઠવતા હોઈએ છીએ જે આપણે રાંધી કરી હોય જે પ્રસાદી રૂપે ચડતું હોય માતાજીને એ રહ્યું. તો જો સૌથી પહેલાં મારા બંને થાળી લીધી હતી એની અંદર પૂરીઓ મૂકી હતી. તો પૂરીઓની ઉપર આ રીતે જે વડા બનાવ્યા હતા એ વડા મૂક્યા હતા. તમે દેખી શકો છો આ રીતે લગભગ 1 2 3 4 5 6 અને બરાબર 3 ને 3 6 ને 1 7 પૂરીઓ મૂકી હતી. તો એની ઉપર આ રીતે વડા પણ ગોઠવ્યા હતા. તમે દેખી શકો છો આ રીતે આપણે પલ્લી ભરતા હોઈએ છીએ. તો તમારા ઘરે પણ પલ્લી ભરાતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે જો એના પછી જો નીચે પણ માર બનેવી પૂરીઓ મૂકે છે તમે દેખી શકો છો. તો કે અલગ અલગ કેમ તો કે અલગ અલગ એટલા માટે તો કે એક વીરદાદાના અને કે અમને આ કુળદેવીના ભરે છે પલ્લી તેના કારણે અલગ અલગ મૂકે છે. તમે દેખી શકો છો જો નીચે સૌથી પહેલાં માર બનેવી પહેલાં પૂરીઓ ગોઠવી હતી જે રીતે પહેલાં થાળી મૂકી હતી એ રીતે જ અહીંયા ગોઠવશે. તો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમે દેખી શકો છો બે પૂરીઓ લીધી હતી. જો અહીંયા 3 મૂકી હતી તમે દેખી શકો છો નીચે એટલે કે 3 દુ 6 પછી જો બીજો થપ્પો મૂક્યો તો ચોથો અને 5મો અને 6ઠ્ઠો થપ્પો મૂક્યો તો તમે દેખી શકો છો. જો આ જો 3 ને 3 6 થપ્પા આ રીતે મૂકતા હોય છે તમે દેખી શકો છો. હવે એની ઉપર માર બનેવી કુલડા મૂકશે હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો બધા થપ્પા પર આ રીતે એક કુલડું મૂકશે અને પછી વડું પણ મૂકશે. તો જો પહેલાં વડું મૂકશે હવે એના પછી કુરડા મૂકશે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં જરા બને રહેજો. જો તમે દેખી શકો છો હવે વડું મૂક્યું હતું ચારે બાજુ તો કે જો ઉપર તો થાળી તો બધું મૂકી દીધું હતું હવે નીચે પણ મૂકે છે આ રીતે. જો તમે દેખી શકો છો 6ની ઉપર પૂરીઓની ઉપર વડા મૂકી દીધા હતા હવે એની ઉપર કુરડા મૂકશે. તો જો આ બધા કુરડા પણ મૂકી દીધા હતા તમે દેખી શકો છો. આ રીતે આપણે પલ્લી ભરતા હોઈએ છીએ. તો જો 6ની ઉપર મૂકી દીધા ને થાળીમાં પણ હજી કુલા મૂકશે ફ્રેન્ડ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો નીચે મૂકી દીધા હતા હવે મારે બને થાળીમાં પણ મૂકે છે એટલે કે એક કુરડો જે ઉપર પૂરીઓ મૂકી હતી એની ઉપર જે વડું મૂક્યું હતું એની ઉપર મૂકે છે. તો આ રીતે વ્યવસ્થિત મૂકવાનું હોય છે ને પછી કુરડાની ઉપર આપણે દીવો પણ કરતા હોઈએ છીએ ને પછી એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો કે જો થાળીમાં અને નીચે કુરડા મૂકી દીધા હતા તો હવે એક કુરડાની ઉપર દીવો કરશે એટલે હું તમને બતાવીશ. જો બધી દિવેટો હતી તમે દેખી શકો છો. દિવેટની અંદર જે તેલ રેડવાનું હોય તો તેલ આની અંદર તલનું તેલનો ઉપયોગ થાય છે. તો મારા બંને લોકો તલનું તેલ લાવ્યા હતા તો જો તલનું તેલ રેડ્યું હતું દિવેટની ઉપર એટલે કે દિવેટો બધી ભીની કરી હતી હવે દિવેટો આની અંદર મૂકી દેશે. તો હું તમને બતાવીશ પછી કેવું લાગશે. આખી પલ્લી ફ્રેન્ડ તમારે કેવી રીતે ઘરમાં ભરાય એ તમે કોમેન્ટમાં જણાવશો. તો હું અમારા ઘરમાં કેવી રીતે ભરાય છે અમારા પ્રજાપતિ સમાજમાં આ રીતે પલ્લી ભરાતી હોય છે. તો તમે દેખી શકો છો જો માર બનેવી એક કુરડા ઉપર આ રીતે દિવેટ મૂકે છે અને પછી સળગાવશે એટલે કે પ્રગટાવશે હું તમને બતાવીશ. જો એક કુરડાની અંદર આવી રીતે 2 દિવેટો મૂકવાની હોય છે આડી એટલે કે ચારે બાજુ 4 સળગે ને એ રીતે મૂકવાની હોય છે. અને મારા ભાણીઓ નારિયેળ છોલતો હતો કારણ કે પ્રસાદ રૂપે નારિયેળ પણ ચડાવવાનું હોય છે. એના ભાગરૂપે મારા ભાણીઓ નારિયેળ પણ છોલતો હતો તમે દેખી શકો છો. તો 12 વાગી ગયા હતા તો એના ભાગરૂપે જો અહીંયા બધા દીવા મૂક્યા હતા ત્યાં કારણ દિવેટો બધી સળગાવી નાખી હતી એટલે કે પ્રગટાવી નાખી હતી તમે દેખી શકો છો. તો કે જો દીવો બધી દિવેટો પ્રગટાવી નાખી હતી. હવે જે બધી પલ્લીના ભાગરૂપે અહીંયા આગળ પ્રસાદી મૂકી હતી એ કુલડાની અંદર જે દિવેટો મૂકી હતી હવે એ પણ માર બની પ્રગટાવે છે તમે દેખી શકો છો. બધી આ રીતે આપણે એક કરીને પ્રગટાવવાની હોય છે વ્યવસ્થિત પ્રગટાવી પડે. ફ્રેન્ડ્સ જો જીનલ ધૂપ પણ લાવી હતી કારણ કે આની અંદર આપણે ધૂપ પણ કરતા હોઈએ છીએ. તો જો હવે તૈયાર જ આવું ધૂપ મળે છે તો આને મૂકી દેવાનું સળગાઈને તો સળગે જાય. તો એ પણ હું તમને બતાવીશ કેવું સળગે છે. તો જો અત્યારે મારા બને બધા દીવા પ્રગટાવતા હતા એ હું તમને બતાવું છું તમે દેખી શકો છો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો ઋત્વી થોડા કોલસા લઈને બેઠી હતી કારણ કે નિવેદ રૂપે કોલસા આ રીતે આપણે મૂકતા જોઈએ છીએ. તો ઋત્વી કોલસાને થોડોક પવન આપે છે કારણ કે આમાંથી ધુમાડો નીકળે એના કારણે કારણ કે આપણે આ પણ મૂકતા હોઈએ છીએ. તો જો અહીંયા હું તમને બતાવું છું જો અલાવ્યા શું કરે છે તો બેઠી જો પૂરીઓ કરે છે આવડતી તો નથી પણ એ પણ ટ્રાય કરે છે. એ 5 જ વર્ષની છે તો છતાં જો એ કોશિશ કરે છે પૂરીઓ વણવાની તમે દેખી શકો છો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો એ તલ ધૂપ પ્રગટાવતી હતી તો આપણે આ રીતે ધૂપ પ્રગટાવતા હોઈએ છીએ. તો કે જો જે ધૂપ લાવ્યા હતા એ આ રીતે પ્રગટાવે છે ને અહીંયા આગળ મૂકશે એટલે હું તમને બતાવીશ. ફ્રેન્ડ આ તો કેવું આખું સળગી જ જાય. તો તમે દેખી શકો છો જો એ તલ બહારથી સળગાવે છે ને ધુમાડો ઓટોમેટિક એમાંથી નીકળી જાય છે તો એ પ્રકારનો ધૂપ હોય છે. તો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જરા કેવું સળગે છે એ પણ હું તમને કહીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મારા બેને ધૂપ પણ મૂકી દીધું હતું આગળ તમે દેખી શકો છો એમાંથી ધીમે ધીમે ધુમાડો નીકળવાનું પણ ચાલુ થઈ ગયું હતું. તો ફ્રેન્ડ તમને વિચાર આવતો હશે કે આ બધું તો ચાલે જ જાય છે તો વિવાંશ ક્યાં ગયો હતો કે જો વિવાંશ અહીંયા બેઠો હતો શાંતિથી બધું દેખી જતો હતો ને ફઈને થોડુંક હેરાન પણ કરતો હતો કારણ કે જતો રહેતો હતો પેલી બાજુ તમે દેખી શકો છો જો ઊભો થઈને પાછો જતો રહે કારણ કે એને તો રમવાનું જ ઉજે છે. તો મારી બેન લઈને એ એના લેવા જ જાજા કરતી હતી તમે દેખી શકો છો જો પાછો જતો રહે રમવા માટે એને તો અહીંયા બહુ જ રમકડા મળી ગયા હતા કારણ કે અલાવ્યાના રમકડા અહીંયા ઘણા જોવા મળતા હતા તો એ વસ્તુ લઈને રમતો હતો. તો જો અત્યારે ખુરશી લઈને પાછો કયો રમે જાય છે તમે દેખી શકો છો અહીંયા અંદરના રસોડામાં પણ ખુરશી લઈને આવ્યો હતો કારણ કે ખુરશી એને બહુ જ ગમી ગઈ હતી. તો ફ્રેન્ડ જો મેં આ ઘોડો પણ મૂક્યો હતો આગળ કારણ કે વિવાંશ છે ને ઘોડાથી બીવાતો હતો એના કારણે પેલી બાજુ જાય નહીં પેલા રૂમમાં એના કારણે જો ઘોડો જ વચ્ચે મૂકી દીધો તો વિવાંશ એ બાજુ જતો ન હતો. તો વિવાંશ છે ને હવે અત્યારે ઋત્વી જોડે આવવા માંગતો હતો કારણ કે ઋત્વી આ બાજુ બેઠી હતી પેલી બાજુ ઘોડો હતો એટલે ઘોડા જોડે તો જવાય નહીં તો આ બાજુ એને ફરવા આવતું એના કારણે એ આ બાજુ આવતો હતો તમે દેખી શકો છો જો એ બાજુ જવાની કોશિશ કરે છે પણ જઈ શકતો નથી કારણ કે આગળ ઘોડો હતો. તો જો દેખી શકો છો તમે જો કેવો બીવાય છે ઘોડાને એ શું કહે કે ઘોડાને આગો લઈ લો તો કે હું પેલી બાજુ જઉં પણ અમે લેતા નહોતા કારણ કે એ પેલા રૂમમાં જતો રહેતો હતો એના કારણે. તો અહીંયા જો હવે પૂજા ચાલુ થઈ ગઈ હતી તમે દેખી શકો છો આ રીતે આપણે આરતી કરતા હોઈએ છીએ અને પૂજા કરતા હોઈએ છીએ. તો મારા બેનના ઘરે મારા બનેવી પૂજા કરે છે તમે દેખી શકો છો ને જો આ રીતે આપણે દીવો લઈને આ રીતે અગરબત્તી આપણા હાથમાં રાખતા હોઈએ છીએ ને આ રીતે પૂજા આરતી કરતા હોઈએ છીએ. તો જો મારા ભાણીને પણ કીધું હતું કે તું આવી જા હવે આરતી કરવા માટે તો જો મારા ભાણીઓ પણ જાય છે પછી ઋત્વી પણ આવી હતી ને હું પણ આવ્યો હતો મારા બેને પણ આરતી કરી હતી તમે દેખી શકો છો. જો વિવાંશને ઋત્વી દર્શન કરાવે છે કે વિવાંશ ચલો જે કરજો તો વિવાંશને તો ખુરશી જ ગમી ગઈ હતી ખુરશી છોડતો જ નહોતો કારણ કે બધે ખુરશી લઈને ફરતો હતો તમે દેખી શકો છો જો અત્યારે ખુરશી લઈને જ ફરતો હતો. તો જો હવે મારા બનેવી દૂર જાય છે મારા ભાણીઓ બેસશે ને મારા ભાણીઓ પછી પૂજા કરશે એના પછી મેં પણ કરી હતી એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ હવે તમને વિવાંશ બતાવું છું તો કે વિવાંશ શું કરે છે તો જો વિવાંશ શાંતિથી એની ખુરશીમાં બેસી ગયો હતો નીચે બેસવા કીધું ને તો બેસતો નહોતો પણ એ જો ખુરશીમાં બેસી ગયો હતો એને મજા પડી ગઈ હતી. તો જો બધા તાલીઓ પાડતા હતા તમને ખબર આપણે પૂજાના ટાઈમે આ રીતે આપણે તાલીઓ પાડીએ છીએ એટલે કે જો તો વિવાંશે પણ ધીમે ધીમે તાલીઓ પાડવાનું ચાલુ કરી નાખ્યું હતું તો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો. વિવાંશ કેવો જોરથી તાલીઓ પાડતો હતો કારણ કે એને તો કાંઈ ખબર પડે નહીં તાલીઓ કેવી રીતે પાડવાની ને કેવી રીતે દર્શન કરવાના એ બધી કાંઈ ખબર પડે નહીં પણ બીજાના દેખીને શીખતો હતો. તો જો અત્યારે કેવો શાંતિથી બેસી તો ખુરશી કોઈને આપતો નહોતો કારણ કે એને ખુરશીમાં બહુ જ મજા પડી ગઈ હતી એના ભાગરૂપે તમે દેખી શકો છો. તો જો હું તમને બતાવું છું વિવાંશ તાલીઓ પાડશે તો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો અહીંયા આરતી ચાલુ થઈ ગઈ હતી તો એના કારણે જો અમે બધા બેસી ગયા હતા તો વિવાંશ પણ બેસી ગયો હતો એ બાજુ જતો નહોતો કારણ કે ઘોડો હતો એના કારણે. તો જો ઋત્વી અને મારા બેન બધા અમે બેસી ગયા હતા. ફ્રેન્ડ્સ હવે વિવાંશના તમને થોડાક નાટક બતાવું તમને ખબર છે કે વિવાંશ ગમે તે જાય તો કેવું કરે છે જો અત્યારે કેવો શાંતિથી બેઠો તાલીઓ પાડે છે તમે દેખી શકો છો બધાને દેખતો જતો હતો ને તાલીઓ પાડતો હતો કે બધા પાડે છે ને હા તો કે મારે પણ પાડવાની તો એના ભાગરૂપે જો કેવો વિવાંશ વ્યવસ્થિત બેસી રહ્યો હતો ને તાલીઓ પાડતો હતો બધા વિવાંશને દેખતા હતા કારણ કે બહુ જ આવું કરતો તમને ખબર હોય કે વિવાંશ ગમે ત્યાં જાય તો કાંઈક ને કાંઈક આવું કરતો જ હોય છે. તો જો અહીંયા મારા બેનના ઘરે કેવો શાંતિથી બેસી ગયો હતો ખુરશીમાં ને તાલીઓ પાડતો હતો જો પાછો ઊભો થઈ ગયો ને પાછો બેસી જાય છે. ખુરશી તો કોઈને આપતો નહોતો મારા ભાણીને નહોતો આપતો મારા ભાણીને લેવી હતી તો પણ એને નહોતો આપતો. ફ્રેન્ડ્સ જો ધીમે ધીમે કરીને કેટલો બધો આગળ આવીને તાલીઓ પાડતો હતો એને ખબર ના પડે કે બહુ આગળ ના જવાય કારણ કે આગળ આરતી ચાલતી હતી એના કારણે. તો જો કેવું તાલીઓ પાડતો હતો જોડે રહીને જો અલાવ્યાની જોડે બેસી ગયો હતો પાછો જો ખુરશી યાદ આવે એટલે પાછો ખુરશી જોડે જતો રહેતો કારણ કે એની ખુરશી કોઈ બેસી ના જાય ને કોઈ લઈ ના જાય એના ભાગરૂપે જો એ પાછો ખુરશી જોડે જતો રહેતો હતો ને એ રીતે જો બેસી રહ્યો હતો જો પાછો જો ઊભો થઈને પાછો તાલીઓ પાડતો હતો એને મજા પડી ગઈ હતી તાલીઓ પાડવાની કારણ કે બધા તાલીઓ પાડતા હતા અને આરતી ચાલતી હતી એના ભાગરૂપે જો કેવો હસે છે એને બહુ મજા પડી ગઈ હતી કારણ કે બધા તાલીઓ આ રીતે પાડતા હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે દેખી શકો છો જો હવે મારી બેન આરતી કરે છે હેતલ મારી બનેવી આરતી કરી નાખી હતી પછી મારી બેને આરતી કરી હતી તમે દેખી શકો છો. તો જો હેતલે પણ આરતી ઉતારી હતી તો હવે એના પછી સાહિલે પણ આરતી ઉતારી હતી તો તમે દેખી શકો છો જો સાહિલે પણ આરતી ઉતારી હતી અને આ રીતે ટંકોરી પણ એને હાથમાં લઈને વગાડી હતી તમે દેખી શકો છો. ફ્રેન્ડ એના પછી ઋત્વી પણ ઉતારી હતી તો એ પણ હું તમને બતાવીશ. જો હવે ઋત્વી ઉતારી હતી તમે જોઈ શકો છો તો ઋત્વી આ રીતે આરતી ઉતારી હતી. વિવાંશને પણ લાવવાનો હતો પણ વિવાંશ તમને ખબર વ્યવસ્થિત બેસે નહીં ને આરતીની થાળી પાડે તો કે અપશુકન થાય એના કારણે વિવાંશને અમે જોડે લાવ્યા ન હતા. તેના ભાગરૂપે મેં ઋત્વી અને મારી બેન બનેવી
અને સાહિલે અમે આટલા આરતી ઉતારી હતી, તમે દેખી શકો છો. હું પણ આરતી ઉતારવા બેસી ગયો હતો, મેં પણ આરતી ઉતારી હતી. તો વિવાસ મારા જોડે આવવા માગતો હતો કારણ કે હું આરતી ઉતારતો હતો એટલે, પણ વિવાસ તમે લાવ્યા ન હતા કારણ કે ભજવાડ કરે એના ભાગરૂપે જો વિવાસ છે ને અહીંયા સાઈડમાં ઊભો હતો. તો તમે દેખી શકો છો મેં પણ અહીંયા આરતી ઉતારી હતી. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. એના પછી આરતી પતી ગઈ હતી. એના પછી જો અમે આરતી જો હું વિવાસને દીવો આપતો હતો કારણ કે વિવાસના નજીકે પણ ન લઈ જાય, નકર વિવાસ બધો દીવો પાડે તો એ નુકસાન થાય. તો હવે જો એના પછી આ રીતે આપણે જે નારિયેળ શ્રીફળ લાવ્યા હોય એ શ્રીફળ આવી રીતે ચડાવતા હોઈએ છીએ. તો શ્રીફળના 5 કટકા આપણે આ રીતે મૂકતા હોઈએ છીએ. જ્યારે પલ્લીની આરતી થઈ જાય એના પછી છેલ્લે આ રીતે આપણે શ્રીફળના 5 કટકા પણ મૂકતા હોઈએ છીએ. ફ્રેન્ડ્સ, ચાંદલો કરવાનો રહી ગયો હતો કારણ કે ભૂલી ગયા હતા. તો જો હવે છેલ્લે મારી બેન ચાંદલો કરે છે, તમે દેખી શકો છો. આમ તો ચાંદલો પહેલેથી કરવાનો હોય છે પણ ચાંદલો કરવાનું ભૂલી ગયા હતા. તો જો બધાને ચાંદલો કરે તો, અને વિવાસને પણ ચાંદલો કર્યો હતો. તો વિવાસ તો છે ને પહેલાં કરવાનો હતો, તો પછી જો કેટલો સરસ લાગતો હતો હું તમને બતાવીશ. ચાંદલાવાળો વિવાસ તમે વિડીયોમાં બને રહેજો. જો હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. જો વિવાસને ચાંદલો કર્યો હતો તો વિવાસ તો છે ને મારી બાજુ ફરતો જ નહોતો કારણ કે એને ખુરશીમાં જ બેસવું હતું એના કારણે. તો જો વિવાસ કેટલો સરસ લાગે છે ને ચાંદલો કર્યો હતો. એના પછી ફ્રેન્ડ વિવાસ કેવો મસ્તી કરતો હું તમને બતાવું છું. તમે દેખી શકો છો. જો આ ફુગ્ગો એનો રહ્યો ને પેલી બાજુ નાખતો હતો અને લેવા આવતો હતો. તો મેં ફુગ્ગો છે ને પેલા અહીંયા ઘોડો હતો, ઘોડાની ઉપર ભરાઈ નાખ્યો હતો. તો જો વિવાસ બીવાતો હતો, ઘોડાની જોડે જતો નહોતો. તો આ ઘોડો છે, જો ઘોડાની આગળ મેં ફુગ્ગો ભરાઈ નાખ્યો હતો. તો વિવાસ જો ઊભો તેને કેવું કરે છે, ઘોડાને કે આતી તો કે ઘોડો તો જાય નહીં, તમને ખબર હોય. તો કે જો મને કહે છે, મીનાક્ષીને કહે છે કે આતી. તો મીનાક્ષી એમ કે જજે જોડે જજે તાર ફુગ્ગો લઈ આવજે. તો જતો નહોતો. તમે દેખજો જરા, હું તમને સંભળાવું છું. બચ્ચો મોકલો. ફ્રેન્ડ, તમે જોયું ને તો વિવાસ બીવાતો હતો ઘોડાથી, એના કારણે જો એ બાજુ જતો નહોતો. મીનાક્ષી કહેતી કે વિવાસ જજે એ બાજુ, કશું ના થાય. તો એ બીવાતો હતો. જો વિવાસ મીનાક્ષી ધક્કો મારી મોકલતી હતી ને તો વિવાસ જતો નહોતો કારણ કે એને બીક લાગતી હતી આ ઘોડાથી. તમે દેખી શકો છો કારણ કે વિવાસ તો આવ્યો ઘોડો પહેલી જ વાર દેખ્યો હતો મારા બેનના ઘરે, એના કારણે બીવાતો હતો. તો જો વિવાસ પેલી બાજુ જતો રહ્યો હતો, તમે દેખી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.